નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. દિલ્હીમાં લાલ કિલ્લાની બહાર જે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યાર પછી ઇન્વેસ્ટિગેશન જોરશોરથી ચાલી રહ્યું છે અને હવે એવી વાત બહાર આવી છે, વિસ્ફોટમાં માસ્ટરમાઇન્ડ તરીકે મુખ્ય વ્યક્તિ જે હતો એનું નામ ડોક્ટર મુઝમ્મિલ શકીલ છે. શકીલની પોલીસે ધરપકડ તો કરી દીધી હતી અને તપાસમાં બહાર આવ્યું છે શકીલે આ વિસ્ફોટ પહેલા જાન્યુઆરી મહિનામાં લાલ કિલ્લાની રેકી કરી હતી, પરંતુ તે વખતે સિક્યુરિટી ઘણી હોવાથી લાલ કિલ્લા પર બોમ્બ ધડાકા કરવાનું શક્ય થયું નહોતું. આતંકવાદીઓ છેલ્લા 2 વર્ષથી વિસ્ફોટકો ભેગા કરી રહ્યા હતા. લાલ કિલ્લા ઉપરાંત ઇન્ડિયા ગેટ, કોન્સ્ટિટ્યુશનલ ક્લબ અને ગૌરીશંકર મંદિર પણ તેમના નિશાન પર હતા. દિલ્હીની આ બધી અગત્યની જગ્યા છે અને ખાસ કરીને કોન્સ્ટિટ્યુશન ક્લબ પર તો વીવીઆઈપી ઘણા વખત જોવા મળે છે. ગૌરીશંકર મંદિરમાં ઘણા શ્રદ્ધાળુઓ હોય છે અને સારી એવી ભીડ જોવા મળતી હોય છે. આ કાવતરું નિષ્ફળ તો થઈ ગયું છે, પરંતુ આતંકીઓ 200થી વધારે આઈઈડી સહિતના બોમ્બ બનાવી રહ્યા હતા. આમાંથી કેટલાક બોમ્બ જો કોઈક જગ્યાએ એમણે સંતાડ્યા હોય કે એમના સાથીદારને આપ્યા હોય, એ જો ઝડપથી માહિતી બહાર નહીં આવે તો દિલ્હીમાં અને દેશના બીજા સ્થળોએ પણ આવા ભયંકર બોમ્બ ધડાકા થઈ શકે એમ છે.